આ વાર્તા એક નાની બાળકીની છે જેનું નામ રામા હતો. તે એક નાના ગામમાં રહેતી હતી જ્યાં તેનો પરિવાર ખૂબ ગરીબ હતો. તેના પિતા ખેડૂતો હતા અને દિવસરાત મહેનત કરતા હતા, પરંતુ તેમ છતાં તેમને પર્યાપ્ત ખાવાનું મળતું ન હતું. એક દિવસ રામાના પિતાને બહુ મોટી સમસ્યા પડી. વીમાનીમાં આફત આવી અને આખી ખેતી બરબાદ થઈ ગઈ. આ નુકસાનને લીધે પરિવારનું ભરણ-પોષણ કરવું ખૂબ મુશ્કેલ બની ગયું. આ ભયંકર પરિસ્થિતિમાં રામાના પિતાએ આપઘાત કરવાની વિચારણા કરી. પણ રામાએ હિંમત નહીં હારી. તેણે વિચાર્યું કે જો પિતા હારી જશે તો પરિવારનું શું થશે? તે ગામના લોકો પાસે જવા લાગી અને મદદ માંગવા લાગી. લોકો તેને મદદ કરવા માટે તૈયાર થયા. ગામના લોકોની મદદથી રામાના પિતાએ ફરીથી ખેતી શરૂ કરી. રામાએ પણ સ્કૂલ પછી ખેતરમાં મદદ કરવાનું શરૂ કર્યું. તે ખૂબ મહેનત કરી અને તેનાથી ખેતરમાં સારી ઉપજ મળી. આજે રામાનો પરિવાર સારી સ્થિતિમાં છે અને રામાના પિતા એ પણ સમજી લીધું કે સમસ્યાઓથી ડરીને આપઘાત કરવું નહીં, પણ હિંમત અને મહેનતથી તેમની સામે લડવું જોઈએ. આ વાર્તા આપણને શીખવે છે કે જીવનમાં સંજોગો ખરાબ હોય ત્યારે આપઘાત ન કરી, પણ હિંમત અને મહેનતથી દરેક મુશ્કેલીનો સામનો કરવો જોઈએ.